દશેરાના તહેવારના એક દિવસ પહેલા રાજ્યભરમાં આરોગ્ય વિભાગે ફાફડા જલેબી અને ફરસાણના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. દશેરાના એક દિવસ પૂર્વે મીઠાઈ ફરસાણના વેપારીને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું. મણિનગરના લિજ્જત ખમણમાં આરોગ્ય વિભાગે તપાસ કરી. ખમણ બનાવવા વપરાતી સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા. ખમણ માટે ઉપયોગમાં લેવાતા તેલની પણ તપાસ કરાઈ. વડોદરામાં ફાફડા જલેબીના વિક્રેતાને ત્યાં તપાસ કરાઈ છે. આરોગ્ય વિભાગની ટીમોએ ભાયલીના જગદીશ ફરસાણ સહિતની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું. અનેક ઠેકાણેથી ફાફડા જલેબીના સેમ્પલ લઈને પરીક્ષણમાં મોકલાયા. સ્વચ્છતા ન જાળવનારા વેપારીઓને શેડ્યુલ 4ની નોટિસ અપાઈ. રાજકોટમાં પણ આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડીને 32 જેટલા સેમ્પલ લીધા છે. લૂઝ, સાટા, બરફી, કાજુકતરી, ગાંઠિયા, જલેબી સહિતના નમૂના લેવાયા. સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ, બાલાજી ફરસાણ, જય સિયારામ ફરસાણ, રાધાકૃષ્ણ ફરસાણ સહિતના સ્થળે તપાસ કરવામાં આવી છે. મેં મીઠાઈ સાટા, મોરા સાટા, મીઠા સાટા, જલેબી, ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા ને ઘારી ને મીઠાઈ બધી બનાવી છે. વેચાણ પણ મોટા પ્રમાણમાં વેચાણ સારામાં સારું થાય છે. ભાવમાં કે કોઈ વધારો કર્યો નથી. તેલના કે લોટના કે ઘીના ભાવ ચીડા નથી. એના હિસાબે એમને ચાલે છે. ગત વર્ષે કેટલા ભાવ હતા? ગયા વર્ષે 600 રૂપિયા જલેબીના કેસરવાળી હતી, ઓણે 600 રૂપિયા છે. મીઠા હાટાના કેસરવાળાના 500 રૂપિયા હતા, ઓણે 500 રૂપિયા છે. ફાફડા ગાંઠિયાના 540 રૂપિયા હતા, 540 રૂપિયા ઓણે. આપણે કોઈ જીએસટી લાગે? આપણે ફરસાણમાં જીએસટી નથી આવતું. એમાં શેડ્યુલ 4નું પાલન થાય છે કે નહીં, પછી નમૂનાઓ લેબમાંથી રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થતી હોય છે કાયદા મુજબની. વડોદરા શહેરમાં જે દશેરાને લઈને આજે ક્યાં ક્યાં આ પ્રકારના તમારા ચેકિંગ ચાલી રહ્યા છે? દરેક વોર્ડમાં અલગ અલગ પોતપોતાના જે વોર્ડ સોંપવામાં આવ્યા છે, વોર્ડમાં કામગીરી કરવા માટે જશે 8 ફૂટ સેફ્ટી ઓફિસર. ઓકે, સારું. સેમ્પલનું લઈને શું પ્રોસિજર? લેબમાં મોકલવામાં આવે છે પૂતકરણ માટે. રિપોર્ટ 14 દિવસમાં આવતો હોય છે. સારું. થોડું તમને પણ અંદર સવાલ થાય કે લોકો જે ફાફડા જલેબી અન્ય વસ્તુ આરોગી જાય, 14 દિવસે રિપોર્ટ આવે, નેગેટિવ આવે, તો સવાલ તો ઉપસ્થિત થાય છે. વહેલા પરિણામો આવવા જરૂરી છે. કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 સુધારાની જરૂર છે. સરકારે બનાવેલો છે કાયદો.